नमस्ते विद्यार्थी मित्रों, हूँ वाजा निधि मारी यूट्यूब चेनल निधि स्टडी पॉइंट में आप सर्वे विद्यार्थी मित्रों फरी एक वखत हार्दिक स्वागत करूँ छूँ। आज आप जुओ छे धोरण 10 पाठ 5 जैविक प्रक्रियाओं तेना MCQ आप जोवा छे अने आ चेप्टर छे ते बोर्डनी परीक्षा माटे खूब ज अगत्यनुं छे। आनी जे आकृतिओ छे ते पण खूब ज अगत्यनी छे, तो बधी आकृतिओ तमारे 2 वखत एक्जाम में जोईने जवानी छे અને પાઠના MCQ તેમજ આ પાઠના મોટા પ્રશ્નો પણ ખૂબ જ અગત્યના છે। જોઈએ આપણે પહેલો પ્રશ્ન છે સ્વયંપોષી પોષણ માટે નીચેનામાંથી શું જરૂરી છે? તો જો સ્વયંપોષી પોષણ કોને કહેવાય છે? તો કે જે પોષણ પદ્ધતિ એવી હોય કે જેમાં સજીવ જાતે ખોરાક બનાવતો હોય, તેથી જ આપણે એને સ્વયંપોષી કહીએ છીએ। તો આપણને ખબર છે કે સ્વયંપોષીમાં એક જ આવશે જે કે છે લીલી વનસ્પતિ। લીલી વનસ્પતિ સ્વયંપોષી પોષણમાં આવે છે અને આપણને ખબર છે તેમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી લઈ અને ક્લોરોફિલની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં એ પ્રકાશ સંશ્લેષણ કરે છે। તેથી આપણો સાચો જવાબ આવશે આપેલ તમામ। ત્યારબાદ જોઈએ અમીબામાં ખોરાકનું પાચન કઈ અંગિકામાં થાય છે? અમીબામાં ખોરાકનું પાચન કઈ રીતે થાય છે? તો તે પણ આપણે શીખેલા છે કે અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થશે। ત્યારબાદ જોઈએ મનુષ્યના પાચન તંત્રમાં ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? તમને એવું પૂછે છે ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? તો સંપૂર્ણ પાચન એનું ક્યાં થશે? નાના આંતરડામાં થશે। નાના આંતરડામાં બધા દ્રવ્યોનું શોષણ થઈ જાય અને ત્યારબાદ મોટા આંતરડામાં શું થાય? ફક્ત પાણીનું શોષણ થશે અને મળત્યાગની ક્રિયા થશે। પ્રશ્ન 4 જોઈએ લાળ રસમાં કયો ઉત્સેચક આવેલો છે? તો કે લાળ રસમાં છે ને એમાઇલેસ એટલે કે ટાઇલિન નામનો ઉત્સેચક છે તે આવેલો હોય છે। એમાઇલેસ અથવા તો ટાઇલિન। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5 જઠરમાં પ્રોટીનના પાચન માટે કયો ઉત્સેચક જવાબદાર છે? જઠરમાં પ્રોટીનના પાચન માટે પેપ્સિન ઉત્સેચક છે તે જવાબદાર હોય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6 કોષીય શ્વસનમાં ગ્લુકોઝના વિઘટનનો પ્રથમ તબક્કો એટલે કે પાયરુવેટમાં રૂપાંતર ક્યાં થાય છે? જો કોષીય શ્વસનનો પહેલો તબક્કો છે એ હંમેશા ક્યાં થાય છે? તો કે કોષ રસમાં થાય છે। પહેલો તબક્કો કોષ રસમાં થશે અને ત્યારબાદ બીજો તબક્કો કણાભસૂત્રમાં થશે। પ્રશ્ન 7 આપણી સ્નાયુ પેશીમાં ઓક્સિજનના અભાવે પાયરુવેટનું રૂપાંતર શામાં થાય છે? સ્નાયુ પેશીમાં ઓક્સિજનના અભાવે પાયરુવેટનું રૂપાંતર છે એ શેમાં થાય? તો કે લેક્ટિક એસિડમાં થાય છે અને જેને આપણે શું કહીએ છીએ? અજારક શ્વસન। જેને આપણે કહીએ છીએ અજારક શ્વસન। પ્રશ્ન 8 મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય કયું છે? મનુષ્યનું જે શ્વસન રંજક દ્રવ્ય એટલે કે જે આખા શરીરને ઓક્સિજન પૂરું પાડે છે એવું દ્રવ્ય છે હિમોગ્લોબિન। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9 મનુષ્યના હૃદયમાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કયા ભાગોમાં થાય છે? તો જો અહીંયા આપણને ઓક્સિજન યુક્ત રુધિર કીધું છે તેથી આપણો જવાબ શું આવશે? ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક। જો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર કહે તો જમણું કર્ણક અને જમણું ક્ષેપક અને ઓક્સિજન યુક્ત રુધિર કહે તો ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10 રુધિરના ગંઠાવાની ક્રિયામાં રુધિરનો કયો ઘટક મદદરૂપ થાય છે? તો રુધિરના ગંઠાવાની ક્રિયામાં તેનો સ્ત્રાકકણ નામનો ઘટક છે જેને આપણે કહીએ છીએ પ્લેટલેટ્સ, તે અગત્યનું છે। ત્યારબાદ જોઈએ વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કોના દ્વારા થાય છે? તો હંમેશા પાણી અને ખનિજ ક્ષારોનું વહન છે તે હંમેશા જલવાહક પેશી દ્વારા થતું હોય છે। જો પ્રકાશ સંશ્લેષીય નિપજોનું વહન કહે તો અન્નવાહક પેશી અને પાણી અને ખનિજ ક્ષારનું વહન કહે તો જલવાહક પેશી। પ્રશ્ન 12 મનુષ્યમાં મૂત્રપિંડ એ કયા તંત્રનો ભાગ છે? મૂત્રપિંડ છે એ કયા તંત્રમાં આવેલું હોય છે? તો મૂત્રપિંડ છે એ ઉત્સર્જન તંત્રનો એક ભાગ છે।
પ્રશ્ન 13 મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો તેમાં આવશે મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો કે નેફ્રોન અથવા તો મૂત્રપિંડ નલિકા, જેને આપણે નેફ્રોન પણ કહીએ છીએ. ત્યારબાદ જોઈએ વનસ્પતિઓ વધારાના પાણીનો નિકાલ કઈ ક્રિયા દ્વારા કરે છે? વનસ્પતિ છે એને જોઈતું પાણી લેશે અને વધારાનું પાણી છે એ કઈ ક્રિયા દ્વારા? તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા નિકાલ કરે છે. ત્યારબાદ જોઈએ માછલીના હૃદયમાં કેટલા ખંડો હોય છે? તો કે માછલીના હૃદયમાં હંમેશા 2 ખંડો હોય છે. જો તમને દેડકો પૂછે કે દેડકામાં કેટલા હોય છે? તો દેડકામાં 3 હોય છે. દેડકામાં 3. અને જો મનુષ્યમાં પૂછે તો 4 હોય છે. એવી રીતે માછલીમાં પૂછે તો 2 હોય છે. ચલો આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા દરેક મિત્રો સુધી વિડીયોને શેર કરો. વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં ખાસ લખો. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.